ચાલો આજે આપણે ભૂમિતિની એક ખૂબ જ રસપ્રદ દુનિયામાં જઈએ. આપણે વાત કરીશું ચાર બાજીવાળા આકારોની એટલે કે ચતુષ્કોણની અને સમજીશું કે એમને માપવામાં કેવી રીતે આવે છે. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ ચાર બાજુવાળી હોય છે? કોઈ પુસ્તકનું પાનું હોય, ઘરનો દરવાજો હોય કે પછી પેલી આકાશમાં ઉડતી પતંગ, આ બધા મૂળભૂત રીતે ચતુષ્કોણ જ છે. તો આજે આપણે એની પાછળનું ગણિત સમજીશું. તો શરૂઆત ક્યાંથી કરીશું? ચલો એકદમ પાયાથી શરૂ કરીએ, જેથી બધું બરાબર સમજાય. આપણે એવા આકારોથી શરૂ કરીશું જે આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ: ચોરસ અને લંબચોરસ. સૌથી પહેલાં આવે છે ચોરસ. એની ઓળખ તો સાવ સહેલી છે. ચારેય બાજુ બિલકુલ એકસરખી અને ચારેય ખૂણા એ પણ એકદમ પરફેક્ટ 90 ડિગ્રીના, એટલે કે કાટખૂણા. હવે એને માપવો કેવી રીતે? તો જુઓ, પરિમિતિ એટલે એની ફરતે આવેલી બોર્ડરની કુલ લંબાઈ. એ શોધવા માટે બસ એક બાજુની લંબાઈને 4 વડે ગુણી નાખો અને ક્ષેત્રફળ એટલે કે આકારની અંદરની બધી જગ્યા, એના માટે બાજુની લંબાઈનો એની સાથે જ ગુણાકાર, જેને આપણે બાજુનો વર્ગ પણ કહીએ છીએ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક ચોરસની બાજુ 6 સેન્ટીમીટર છે, તો એની પરિમિતિ કેટલી થશે? 4 ગુણ્યા 6 એટલે કે 24 સેન્ટીમીટર, અને ક્ષેત્રફળ 6નો વર્ગ એટલે કે 36 ચોરસ સેન્ટીમીટર. છે ને એકદમ સહેલું. હવે વાત કરીએ લંબચોરસની. આ ચોરસ જેવો જ છે પણ થોડો અલગ. અહીંયા ચારેય બાજુઓ સરખી નથી હોતી, પણ ફક્ત સામસામેની બાજુઓ જ સમાન હોય છે. હા, પણ ચોરસની જેમ જ એના ચારેય ખૂણા કાટખૂણા જ હોય છે. આના સૂત્રો થોડા જુદા છે. પરિમિતિ માટે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી એને 2 વડે ગુણવાનું, અને ક્ષેત્રફળ તો એનાથી પણ સહેલું છે. બસ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી દો. આનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. માની લો કે લંબાઈ 8 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર છે. તો પરિમિતિ થશે 2 ગુણ્યા 8 વત્તા 5 એટલે કે 26 સેન્ટીમીટર, અને ક્ષેત્રફળ થશે 8 ગુણ્યા 5 એટલે કે 40 ચોરસ સેન્ટીમીટર. સારું, તો મૂળભૂત આકારો તો સમજાઈ ગયા. હવે આપણે એવા આકારો તરફ આગળ વધીએ જ્યાં ખૂણા કાટખૂણા જ હોય એવું જરૂરી નથી. હવે થોડી વધારે મજા આવશે. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એના નામમાં જ એનો ગુણ છે. એની સામસામેની બાજુઓની બંને જોડી એકબીજાને સમાંતર હોય છે. એમ સમજો કે કોઈ લંબચોરસને થોડો ધક્કો માર્યો હોય ને, એ ત્રાંસો થઈ ગયો હોય. પરિમિતિ માટે તો લંબચોરસ જેવું જ છે. 2 અડીને આવેલી બાજુઓનો સરવાળો કરીને એને 2 વડે ગુણી દો. પણ ક્ષેત્રફળમાં ખાસ ધ્યાન રાખવાનું. અહીં પાયાનો ગુણાકાર ત્રાસી બાજુ સાથે નહીં, પણ એની સીધી ઊંચાઈ સાથે થાય છે. હવે આવે છે સમલંબ ચતુષ્કોણ. આની ખાસિયત એ છે કે એમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડી સમાંતર હોય છે, જ્યારે બીજી જોડી સમાંતર નથી હોતી. આની પરિમિતિ શોધવી તો સાવ સહેલી છે. બસ ચારે બાજુઓનો સરવાળો કરી દો. પણ ક્ષેત્રફળ માટે જે 2 સમાંતર બાજુઓ છે એનો સરવાળો કરો, એને ઊંચાઈ વડે ગુણો અને પછી આખા જવાબને અડધો કરી દો. ચાલો હવે આપણે 2 એવા આકારો જોઈએ જેમનું રહસ્ય એના વિકર્ણોમાં છુપાયેલું છે. આ ખરેખર જાણવા જેવું છે. આ છે સમચતુર્ભુજ. આને તમે એક ત્રાંસો ચોરસ પણ કહી શકો, કારણ કે ચોરસની જેમ જ એની બધી બાજુઓ સરખી લંબાઈની હોય છે, પણ એના ખૂણા કાટખૂણા નથી હોતા. પરિમિતિ તો ચોરસ જેવી જ છે, 4 ગુણ્યા બાજુ. પણ ક્ષેત્રફળ શોધવાની રીત અહીં સાવ અલગ છે. અહીં આપણે એના બંને વિકર્ણોની લંબાઈનો ગુણાકાર કરીને એને 2 વડે ભાગી દઈએ છીએ. અને હવે આવ્યો પતંગ. આ આકાર તો આપણે બધાએ જોયો જ છે. એની ખાસિયત એ છે કે એમાં પાસપાસીની બાજુઓની 2 અલગ અલગ જોડી એકસરખી હોય છે. એની પરિમિતિ માટે 2 અસમાન બાજુઓનો સરવાળો કરી એને 2 વડે ગુણી દો. અને એનું ક્ષેત્રફળ જરા ધ્યાનથી જુઓ તો આ સૂત્ર ક્યાંક જોયેલું લાગે છે? અરે વાહ, આજ તો મજા છે. સમચતુર્ભુજ અને પતંગ આ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બિલકુલ એક જ છે. બંને વિકર્ણોનો ગુણાકાર ભાગ્યા 2. ભૂમિતિમાં આવી સુંદર સમાનતાઓ છુપાયેલી હોય છે. અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ જોયા. પણ માની લો કે કોઈ આકાર આમાંથી એક પણ ન હોય તો? ચિંતા નહીં, એના માટે પણ એક સાર્વત્રિક પદ્ધતિ છે.
પણ જરા વિચારો, જો કોઈ એવો 4 બાજુવાળો આકાર હોય જે અનિયમિત હોય, આમાંથી એક પણ પ્રકારમાં ન આવતું હોય, તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? એનો ઉપાય ખૂબ જ સરળ અને સુંદર છે. કોઈ પણ ચતુષ્કોણ લઈને એનો એક વિકર્ણ દોરી દો. આમ કરવાથી એ 2 ત્રિકોણમાં વહેંચાઈ જશે. બસ, હવે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ અલગ શોધીને એમનો સરવાળો કરી દો. એટલે તમને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એના પર એક ઝડપી નજર કરી લઈએ. અહીં એક જ કોષ્ટકમાં બધા ચતુષ્કોણ અને તેમના પરિમિતિ તેમજ ક્ષેત્રફળના સૂત્રો આપેલા છે. આનાથી બધું યાદ રાખવામાં ઘણી મદદ મળશે. તો આ બધા સૂત્રો અને આકારોને સમજ્યા પછી આપણી આસપાસની દુનિયા થોડી જુદી નથી લાગતી? હવે પછી જ્યારે પણ કોઈ બારી, દરવાજો કે પતંગ જોશો ત્યારે કદાચ એના આકાર પાછળ છુપાયેલું સુંદર ગણિત પણ દેખાશે.